નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ખાસ કરીને આજે વાત કરવી છે કે જે કપાસના ભાવ છે તેમાં મોટો ઘટાડો આવી શકે છે. સરકારના એવા નિર્ણયો અમુક લેવામાં આવ્યા છે જેના કારણે ખેડૂત મિત્રોને મોટી નુકસાની જાય એવું છે અને કપાસના ભાવ છે તેમાં મોટા ભાવે ઘટી શકે છે. ખાસ કરીને અત્યારે બજારના ભાવ છે તેમાં સુધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ ખાસ કરીને સરકારે એવા અમુક નિર્ણયો લીધા છે જેના કારણે ખેડૂતને છે તે પૈડા ઉપર પાટું થાય એવું છે. ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો અને આપણે જાણીએ કે સરકાર દ્વારા કેવા એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે છે તે કપાસના ભાવ ઘટી શકે છે. અને ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમામ ખેડૂત મિત્રોને શેર કર્યો. હવે મિત્રો વાત કરીએ કે આપણે કપાસનું ઉત્પાદન છે તે ભારતમાં મોટા પાયે થાય અને પરંતુ વિદેશમાં પણ મોટા પાયે થતું હોય અને ખાસ કરીને છે તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી હોય છે. મિત્રો ખાસ કરીને વાત કરીએ તો વિદેશના આયાત પર અત્યારે છે તે 11% ટેક્સ એટલે કે 11% વિદેશ આયાતમાં ટેક્સ ડ્યુટી લગાવવામાં આવી રહી હતી, પરંતુ અત્યારે સરકારનો એવો એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે છે તે જે વિદેશમાંથી આયાતકારો છે તેને મોટા પાયે ફાયદો થાય એમ છે. ખાસ કરીને હવે તમને જણાવી દઈએ કે સરકારે છે તે વિદેશથી આયાતકારો માટે હવે છે તે 0% ડ્યુટી કરી દેવામાં આવી છે, એટલે કે જે વિદેશમાંથી આયાત કરવામાં છે તેમાં કોઈ ટેક્સ લાગવામાં નહીં આવે, જેના કારણે છે તે જે વિદેશમાંથી એક કપાસની આયાત થાય છે તેમાં મોટા પાયે જે આયાતકારો છે તેને ફાયદો થશે, કારણ કે 0% ટેક્સ એટલે વિદેશમાંથી કપાસ ખરીદવો સસ્તો પડશે, જેના કારણે છે તે ભારતની અંદર જેટલું કપાસનું ઉત્પાદન થાય છે તેના ભાવ 100% ઘટશે, કારણ કે વિદેશનો ભાવ છે તેમાં સસ્તા અને ખાસ કરીને ડ્યુટી ઘટાડો 0 કરી દેવામાં આવે છે, જેના કારણે વિદેશી માલ છે ખરીદવો સહેલો પડી રહેશે અને સારો થશે, જેના કારણે છે તે ખેડૂતને મોટા પાયે નુકસાન જશે, કારણ કે વિદેશનો માલ ખરીદે એટલે છે ભારતના જે કપાસના ભાવ છે તેમાં મોટા પાયે ઘટાડો આવશે. ખાસ કરીને છેલ્લા વર્ષની વાત કરીએ તો 41 લાખ ઘાસડીની ખરીદી કરવામાં આવી હતી વિદેશમાંથી, તો આ વર્ષે પણ વિદેશી આયાત છે તે મોટા પાયે થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ખાસ કરીને જે ડ્યુટી ઘટાડવામાં આવશે તેના કારણે જે વિદેશી ઘાસડીની ખરીદી કરવામાં આવશે તેમાં મોટો ઉછાળો આવશે, જેના કારણે છે તે હાલ જે કપાસના ભાવ છે તેમાં પણ ઘટાડો આવશે. બાકી અત્યારે છે તે હાલ ભાવ સારા હતા, પરંતુ જે વિદેશની ડ્યુટી ઘટાડવામાં આવી છે આયાતમાં તેના કારણે ખેડૂતને મોટા પાયે નુકસાન જશે. તમારું શું કહેવું છે મિત્રો? આવી રીતે જ્યારે એટલે કે આગામી 5 મહિના માટે ડ્યુટી ઘટાડવામાં આવી છે, જ્યારે આપણે કપાસની સિઝન આવશે ત્યારે તો વિદેશમાંથી કપાસની આયાત કરવામાં 0% ડ્યુટી લાગતી હોય, ત્યારે ખેડૂત મિત્રો તમારું શું કહેવું છે? આવી જે સરકારે આવો નિર્ણય લે છે તેના કારણે ખેડૂતને મોટા પાયે નુકસાન જશે એવું લાગી રહ્યું છે. મિત્રો તમારું શું કહેવું? ખાસ કરીને સરકારને છે આ વિશે જે ભારતના ખેડૂત મિત્રો છે અને કપાસનું ઉત્પાદન કરે છે તેનું પણ થોડું ઘણું વિચારવું જોઈએ, નિકાસ આપવી જોઈએ. એના જગ્યાએ ખેડૂત મિત્રો છે તે સરકાર છે અત્યારે આયાત ઉપર 0% ડ્યુટી કરી દીધી છે. વિચાર કરો તમે, જો આવી જ રીતે ચાલતું રહે તો કપાસના ભાવમાં મોટા પાયે ઘટાડો. અત્યારે તમે પણ જોતા છો કે કપાસના ભાવ તે સ્થિર થઈ ગયા છે, કારણ કે વેપારી મિત્રોને ખબર છે કે વિદેશની આયાત ડ્યુટી છે તે ઘટાડવામાં આવશે, જેના કારણે કપાસના ભાવ ઘટશે, એટલે ત્યાં ખરીદીમાં પણ સ્થિર ભાવ થઈ ગયો છે. મિત્રો તો ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને જાણ થાય કે કપાસની ડ્યુટીમાં છે તે 0% કરી દેવામાં આવી છે આયાત ડ્યુટીમાં, જેથી કરીને કપાસના ભાવ છે તે ઘટી શકે છે. મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કર્યો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને જાણશે થાય કે સરકાર કેવા નિર્ણયો લઈ રહી છે. મિત્રો આ નિર્ણય વિશે તમારે શું કહેવું છે જરા કોમેન્ટ કરી દેજો.